એ યુનિયન બેંકની અંદર આઉટસોર્સથી સિક્યુરિટી એજન્સી ESPS કંપની દ્વારા એક ખાનગી સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે। એ ખાનગી સિક્યુરિટી પ્રોવાઈડ કરનાર ESPS જે કંપનીના બે સાથી કર્મચારી, આમ તો બંને મિત્રો જેવાને સાથે રહેતા હશે, પણ એમના આશરે એકાદ મહિના પહેલાં આ કામના જે અત્યારે ઈજા પામનાર છે ઇમરાન ખાન બલોચ, એમને એકાદ માસ પહેલાં આરોપીને જે મહેશ કુમાર પરસોત્તમદાસ મહેરિયાને પેટમાં મજાકમાં એક ગુસ્સો મારેલો હતો, જેના કારણે એને ઈજા થયેલી એવું પોતે જણાવતો હતો, પેટમાં દુખે છે એવું બોલેલો, અને એનું મનદુખ રાખીને ગઈકાલે 30/10 બપોરના 12 વાગ્યાના સમયે જે આ ઈજા પામનાર ઇમરાન ખાન બલોચ છે, જે નિવૃત્ત એક્સ આર્મીમેન છે અને છેલ્લા 5 વર્ષથી આ કંપનીમાં સિક્યુરિટીમાં ખાનગી નોકરી કરે છે, અને આ જે આરોપી જે છે મહેશ કુમાર મહેરિયા, એ પણ એક્સ CRPF જવાન છે અને એ પણ એક ખાનગી સિક્યુરિટી એજન્સીમાં બંને સાથી કર્મચારી છે।